તો કેમ છે મારા વાલા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, અત્યારે વાયરલ કોલ રેકોર્ડિંગ થઈ રહ્યું છે મિત્રો, જબરદસ્ત કોલ રેકોર્ડિંગ છે, તમે આખું સાંભળજો મિત્રો। આજે મીરાબેન ઉર્ફે જે મયુરીબેન જે છે એ મિત્રો હિરોઈન આર્ટિસ્ટનું કામ કરે છે અને તેણે કર્યું હતું આજે ભરતભાઈ સાથે ઘરઘાવનું, અને મિત્રો એ 5 દિવસમાં ફરાર થઈને ભાગી ગયા છે મિત્રો। તો મિત્રો, કોલ રેકોર્ડિંગ આખું સાંભળો, જબરદસ્ત કોલ રેકોર્ડિંગ છે, વાયરલ થઈ રહ્યું છે, તમે ફટાફટ કોલ રેકોર્ડિંગ આખું સાંભળો, બહુ મજા આવે એવું છે। હાલો હાલો, મીરાબેન બોલો। હા મીરાબેન બોલું, તમે? હું મીરાબેન રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું। ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ। રામોલ? રામોદ ગોંડલ પાસે। હા હા, બોલો ને। મજામાં? ઓળખી નહીં હું તમને ભાઈ। હમણાં ઓળખતો હજી વાત કર્યા પેલું ક્યાં જ ઓળખી છે? હું કઈ તમારી જેટલું સેલિબ્રિટી થોડો છું। હા મજામાં, બોલો બોલો। હા, તમે તો મોબાઈલમાં આવતા હોય, તમને આખી દુનિયા ઓળખતી હોય। બોલો। હવે હું એમ કહેતો હતો કે બોલા આપણે ભાઈ ભરતભાઈ રાજજીભાઈ કાઠોડ એમના માટે હે ભરતભાઈ રાજવીભાઈ કાઠડ? હા, તે તમે એમની હારે જે બોલું શું કરઘાઈનું કર્યું હતું ને? હા હા, તમે એનો શું થાવ? હું કોઈને કઈ ન થાવ। હા તો હું ખાલી બધેયનો હગો થાવ ને બધેયની સમાજનો થાવ એવો છું। હા હા, એટલે હું કોઈ કઈ થાવ જ નહીં। હું ડફ ન છું। બરાબર, વકીલ છો તમે? ના ના, બરાબર। હું કહું તો છું લોકલ બ્રાન્ચ છું। હવે મીરાબેન ઉર્ફે ઉર્ફે શું છે? મીરાબેન ઉર્ફે મયુરીબેન। મયુરી, હા હા। અને હવે મારું એમ કહેવાનું હતું, તમે જે ન્યારે ઘરઘરનું કર્યું એમાં કઈક તમે 7 દિવસ રહ્યા ને ત્યાં, હા, પછી તમારે હવે ને નો એકબીજાને રહેવું હોય, તમે તો આ હિરોઈન નું કામ કરો છો ને? હું કે આલ્બમમાં કામ કરું, મારે કોરોના ટાઈમ મેં છોડ્યું, એને આજે કેટલા વર્ષ થઈ ગયા। એટલે મારું એમ કહેવાનું છે, મારું એને જે આગલા ઘરના 2 દીકરા છે, હા, અને તમે એકબીજે સમાજ વતીથી ઘરઘરનું કર્યું હતું। તો તમારે આ ફોન તમારે કેને કરવાનો આવે? મારે વડીલ હોય ને એને કરવાનો હોય, તો મને ડાયરેક્ટ ફોન ના કરો ને? બેન, એમાં એવું છે, તમને જ કરી હતી ને, વડીલને ઘર બાંધવા વડીલ થોડે જવાના, વડીલને તમારો કોઈ પ્રોબ્લેમ હોય? મારી વાત સાંભળો, મેટર ઈ છે જ નહીં, અને અત્યારે તમે જે વાત કરો કઈ સમાજને જે હોય મારે કઈ લેવા દેવાના, મેટર એ છે કે હાલે એમ છે કે નથી હાલતું ને, એ બધું મારા ફેમિલીને ખબર હોય, એ લોકોને પૂછો, એને કયો વાત, સાંભળો, મારા મામાને કયો, મારા મોટા બાપુને કયો। પણ મારે સાંભળો, તમારે બેયને શું વાંધો છે ઈ કઈ મામાને ખબર ન હોય? તમે આ બધી વાત કરી છે? મારી વાત સાંભળો, અમાર બેન નું વાંધો હોય ને એ મેન મારા મામાને જ ખબર હે, કારણ કે કેશોદ થી શેરગઢ ખાલી 20 મિનિટનો જ રસ્તો છે, અને તકલીફ હતી ને તો મારા મામા જ ઉપર આવીને ઉભા રહ્યા હતા, અને મારા મામાએ મને ડાયરેક્ટ ન્યા જ લઈ ગયા હતા પેલા। મીરાબેન, મારું એમ કહેવાનું છે, પતિ પત્નીનો જે સંબંધમાં તિરાડ પડી હોય, આ જગતને ન ખબર હોય, એનો ઘરવાળો તમારો કે ભાઈ મારી ઘરવાળી છે, તિરાડ પડી હોય, બાર ખબર પડી હોય તો આટલી હદ સુધી ગયા હોય ને? તો ઈ તમારો અંગત મામલો હોય, ઈ કઈ સમાજને કે કોઈ મામાને મામીને એને ખબર ન હોય, ઈ તો 2 જણાની એમ કે ભાઈ મારે આ પ્રોબ્લેમ છે એમ। હા, તો મારી મમ્મીને જ ખબર હોય ને? હા, એટલે પણ મારે તમારી મમ્મીને ખબર હોય, પણ તમારું ઘર તમે હકાલવા રાજી છો કે તમારે નથી હાલે, ઈ કઈ તમારી મમ્મી કે તો ઘર થોડું હાલે? હા, તો આ કઈ તો ફોનમાં કહેવાનું થોડું હોય, આવી જાવ કાજલિયાડા। તમે બેન, એમાં એવું છે કે એના માટે પેલા તમે સોલ્યુશન માટે હો તો 5 જણ આવે ને, એટલે તમને પેલા પૂછ્યા વગર તમારે ઘરે એને 500 વાર કીધું, મારા મામા ન્યા શેરગઢ એને કેશોદ, એક મામા કેશોદ રહે છે, એને એમ કીધું કે કેશોદ તમે આવી જાવ, તમારે 2-3 જણાને લઈને, જેને કદાચ તમે કોણ છો મને નથી ખબર, પણ તમે જેટલા હગા હોય ને એટલે કેશોદ આવી જાવ, હું, મારી મમ્મી, મારા કાકા ને કાકી ને મારા મામા ને મામી આવે, આપણે કેશોદ ભેગા થઈ અને સામે આવી જાય, હું ખબર પડી જાય। ઈ બેન, હવે એમાં એવું સામે આવવામાં પણ કઈક તમે 5-7 લાખ રૂપિયા તમારી મમ્મીએ કીધું કે 5 લાખ રૂપિયા થાય, કે હવે 7 દિવસનો તમારો જે ઘરવાસ છે, અને 7 દિવસ પૈસાની વાત જ નથી, મારે 1 રૂપિયો નથી જોતો, પૈસાનો સવાલ જ નથી, કોઈને જિંદગી બગાડવી હોય ને તો આપડી બગડે જ। ખોટું તો આજે નહીં કરું, કાલે નહીં કરું, ક્યારે ન, મારી વાત સાંભળો, તમે મારી યારે કઈ ડિસ્કસ કરો, તમારે જે ડિસ્કસ કરવી હોય ને તમે કાજલિયાડા આવી જાવ, હું ઘરે જ છું, બરાબર? હું કહું છું એ નથી। હા, હંસાબેન બોલો।
હાલો. એ હંસાબેન બોલો છો ને? હા, હંસાબેન બોલું. તમે? હું બેન રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા. હા, એટલે આ તમારો દીકરી મીરા છે ને એને હમણાં ફોન કર્યો એને પાછો કાપી નાખ્યો ફોન એટલે મારી મમ્મી હારે વાત કરી લે. એટલે ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ. હા 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 હા. ઓળખો છો? ના, નામ સાંભળ્યું છે. હા, બસ નામ સાંભળ્યું હોય તો. હા. તે કેમ મારી દીકરીએ કેમ ફોન કર્યો તો? મેં કર્યો હતો, એને કર્યો નતો, મેં કર્યો હતો. ઓળખો તમે? હા, આ મીરાબેન ઉર્સી હા. મયુરી. હા. હા, હવે એના લગ્ન આપણે સગાઈ કરી આપણું ઘરઘણું કર્યું હતું ને આપણે ભરતભાઈ હા. રાજજીભાઈ કાથોડ ગામ હા હા સરસાલી. હા હા, એટલે ઈ લોકોના હિસાબે ફોન કર્યો હતો કે હા. ત્યાં કઈક છોકરી કઈક કેટલા 5 દી રોકાણી હતી ને કેટલા દી રોકાણી? 5 દી રોકાણી હતી, પણ ઈ છે ને બારોબાર થી તાળું મારીને માવો ખાવા જાય તો બારોબાર થી તાળું મારીને જાય. 5 દી માં ને 5 દી તો આપણામાં તો છે જ કે 5 દી રોકાઈને 2 માણસ આટો મારીને તેડી જાય હાવ. પણ 5 હાલો. દીમાં બેન તાળું મારે અને 5 દિવસની અંદર હું કહું છું હવે અમારું તો જો બેન એવું છે કે હા. અંશાબેન કે નો હા. હાલતું હોય સમાજના શું આ રોગ જે સમાજમાં ફેલાય તો આજે બધેને ઘરે આવું થાય. તમારા દીકરાને પરણે તમારા જ ઘરે જો આવી બાઈ આવે અને આવું હા. થાય તો તમે શું નિર્ણય લ્યો? એટલે કેવી બાઈ છે? તમે સમજતા નથી. મતલબ 5 દિવસમાં તમે છૂટું કરો, 5 દિવસમાં તાળું મારો તો ઈ બાઈ તમારા કેવી ઘરે બાઈ છે એમ કહું? બાઈ કેવી એમ કહું છું. ભાઈ કેવો છે ઈ પૂછો. નકરો એમ એની બાયડી ભાગી ગઈ, સાંભળો એની બાયડી ભાગી ગઈ તો આને એમ કે મને પરબારો એમ પરબારો ઓલું ન થાય. મને કે તમે એને કે તમે આર્ટિસ્ટ છો ને એટલે ઈ કે મને ભરોહો નથી આવતો. શું આર્ટિસ્ટ છું એટલે આ ગુજરાતી આલ્બમમાં કામ કરે એટલે વિડિયો ફોટા તો હોય જ. એટલે ઈ વિડિયો ફોટા હોય પણ હવે મારે એમાં હું જે ઈ આલ્બમ વિડિયો નું કામ એ કરતા જો ભાઈ હું તમને વાત કરું, તમે મારા વડીલ છો પણ એમાં જો એક આનો મારી દીકરીનો અમે હંસાબેન સમાજ વતીથી ફોન કર્યો હોય અમારે કાંઈ કોઈ અમારે રાગ દ્વેષ ન હોય પણ હું એ સમાજ વતીથી જ તમને કહું છું. હું એ જયદેવ બાપાના શિષ્ય છું. અમારે ગુરુ ભાઈઓ ભેગા થયા તા ત્યાં અને આ વાત થઈને વચલો માણા મરી ગયો. આ 5 દીમાં આને કાંઈક એમ જ કીધું કે આ રાતે 2 વાગે માવો ખાવા ગયો ભાઈ તો તાળું મારીને ગયો તો 2 જ જણા હતા ઘરમાં. હે પાછી ઈ ભલે ને ઈ 2 માણસનો પ્રશ્ન છે. હવે તમે સમજતા નથી. અત્યારે મીરાબેન હારે વાત કરી તો ઈ કે મારી માને ખબર હોય ઈવડેન ઘરમાં આ બનાવ બન્યો ઈ તમારી દીકરી તમે વાત કરે છે પણ ઈ તો એમ જ છે ને કે તમારા ભાઈ નથી એટલે મારી માને ખબર હોય કે હું એને કરવું એમ. આખી વાત સમજતા નથી. હું તમે કયો હું સમજુ છું પણ હું કવિ તમે નથી સમજતા. હું સમજુ ના મારી વાત સાંભળો તમે. જો તમે ફોન કર્યો છે ને એટલે વાત સાંભળી લ્યો મોટા ભાઈ તરીકે કે જો હું વિધવા બાઈ છું એને ખબર છે, મારો છોકરો દારૂ પી એને ખબર છે, મારી છોકરી હિરોઈન છે એને ખબર છે. બધોય ખુલાસો કરીને અમે લગ્ન કર્યા. 1 રૂપિયો એની પાસેથી લીધો નથી અને માથે જાતા એમ કે તમે હલકટ છો એવું શબ્દ મને બોલ્યો ઈ ભાઈ. હા તો હલકટ છે ઈ તો તમને ખબર જ હતી. કઈ દીધું તું કે ભાઈ હિરોઈન હોય હલકટ હોય, રાંડીબાઈ હલકટ હોય, છોકરો દારૂડિયો છે ઈ હલકટ હોય. પછી ક્યાં સવાલ જ આવે? ઘર બાંધવું હોય ને કોઈ પણ સ્ત્રી છે ઘર બાંધવા હાથું ભાઈ કર્યું હોય. મારી વાત સાંભળો. તમારી છોકરી પીએસઆઈ હોય તો ઈ પીએસઆઈ પોલીસ સ્ટેશન ની અંદર હોય પણ એનો મતલબ એવો નથી ઘરે જાય તો ઓલા કે એટલે ઈ વાતે નથી. એને નોર્મલ તમે ઘર ગોઈતું. સાંભળો મારી વાત કે તમે એમ કેતા હોય ને કે પીએસઆઈ નથી તો ઈ હોદા પ્રમાણે અમે પ્રસંગ કરીએ ને આમાં પીએસઆઈ ગોતીએ ને. મારી છોકરી મજૂરી કરે છે તો મજૂરી નથી કરતી છતાંય મજૂરીમાં શું કામે આ પાડી કે મારે કોઈને આ કામ મારે કરવું નથી. આર્ટિસ્ટ નથી. તમે જે વિચાર્યું છે ને એવું આ નથી પાત્ર નીકળ્યું એટલે તમે આટલા બધા હલવાણા. કેમ કે ઈ પાત્ર એવું હતું કે આ છોકરી હિરોઈન ની કરે ને એવો આવો કડિયા કામ કરતો હોય છોકરો દીવડો કડિયા કામમાં મત આ હિરોઈન માં કામે જાય તો એકાબીજા કોઈ કે નહીં પણ પુરુષ છે ને એમ નથી. અમારે તો કામ કરવાની જ મનાઈ હતી કે ભાઈ આ મારી છોકરી તમે મારી વાત સાંભળો. મારી છોકરી આ શૂટિંગ માં વહી જાય ઓલો કડિયા કામે વહી જાય ઈ આનું પૂછે ને આ એનું પૂછે ને એટલે મૂળ આવડે એટલે મૂળ વાત મૂળ વાત સાંભળો કે ભાઈ મારી છોકરીએ પાલીનું મજૂર શું કામ ગોઈતો કે મારે આર્ટિસ્ટ નું કામ નથી કરવું ને
તો જો બીજો નબળો હોય છે ને તો ઈ કે મને આ કામ બરોબર. કરાય છે એટલે ઈ કે મારે ખેતી હોય ને તો એમાં હું ખોતરીને ખાય ને 5 મજૂર નાખીને હું કામ કરે. તાણ હુંધીમાં ઉભા રહી ઈ હિરોઈન નું કામ કરે ઈ કોઈ દી નીંદવા જાય મારો બાપો હવે તોય નો જાય. અરે મારા જે બાપની પ્લેન ઘેરે અકલતો ને ઈ તો પંખા બગીની સાયકલ અકલે. સાંભળો તમે એવા પ્રશ્ન મને કરો માં ઈ હિરોઈન હોય તો મારી ઘરે વાહિંદા હોય તે કરે અને હું પાછી રાખું તમારા ને ઘરે કરે બેન બીજાના ઘરે નો કરે મારું બધાની ઘરે કરે તો ખેતી હતી તો આ હું કામે પાડી તમે ક્યાં છો મને રૂબરૂ એકવાર મળો. હતી અટાણ સુધીમાં કેનનિયા દાડીએ ગયા તો એનું નામ દે છે કેનનિયા દાડીએ ગયા. કોણ? હા તમારી દીકરી કોઈ અમે ભાગ્યા રાખીએ છીએ કાંતાડીએ નો તમે રાખતા હો હિરોઈન નું કામ કરે કાંઈ રોમા અરે ઈ 10 દિન રજા લઈને આવતી રહી હો ભાઈ રોમા ઈ 10 દિન રજા લઈને આવતી રહી કનોડિયારે ડિસ્કો કરતી ઈ પછી કડિયા કામે તગાર દેવા જાય પણ ઈ તો એને ખબર હતી ને તો એને ખબર હતી ને કે આ કામ કરે છે તો આ ઊંડું ઉતરાય તમે તો પછી તો હું તમને કહું છું હંસાબેન કે તો પછી કડિયા કામની અને ખેતીની વાત ન કરો અમે જે સામાજિક કાર્યકર તરીકે જાણી છીએ એટલું જ એ તમને તમે સામાજિક કાર્યકર તરીકે જાણો છો પણ હું તમને વાત કરું છું ઈ નથી તમે સમજતા તમે કયો ને તમે બેન જો તમે થોડુંક કયો ને તો હું સમજી જાઉં બેન તમે વિધવા હંસાબેન તમે વિધવા છો ને તો તમારે તો ગાયનો આવો છોકરો હોય તો એનો ઘર જમાઈએ રાખી નહીં તમારું ઘર હલાવવું જોઈએ કે ભાઈ મારે દીકરી દીકરો મળ્યો મારે છોકરો મળ્યો એના બદલે ગાયનું તમારે તો આ ઘર કર્યું ન્યાયનું આવ્યું આવડો આવી ગયો અને એના છોકરા રજરી પડ્યા હવે એને તો ઓલી બીજી વહી આના છોકરા જે આને એક પેલી હતી ઈ બીજે લઈને વહી ગઈ આ તમારી દીકરી હતી ઘરે લઈ આવ્યા તો હવે આને તો હતું ન્યાય આવ્યું ને પણ ઈ તો હું તમને ઈ તો કહું છું કે બે દીકરાને ખેતી માથે હું કામ અમે દીધી છે કે આને કાંઈ બીજે બહાર એક્ટિંગ કરવા જાવું ન પડે મારા વાલા એટલે બે દીકરાને ખેતી માથે દીધી. હાલો ને 5 આગેવાનો આવે એક્ટિંગ કરવા ન જવું પડે લેવા હાલો 5 જણા આવીને તેડી જાય એક્ટિંગ કરવા ન જવાનું હાલો એ અમારા કેસ તમને ફોન કેમ ને કર્યો ઈ કે તો બેન મારા ઘરે બેઠા છે બતાય અહીંયા કોણ બેઠું તમારા ઘેર કોણ છે સમાય જાય મારા પાસે બેઠા ક્યાં આર્યા સાવરો વાત કરો ના મારે વાત નથી કરવી એને એમ પૂછો હાલો કોઈ હા મારી એને ભાઈ તું અહીંથી ગયો 5 દિવસ રોકાણા તું એમ કે છે કે એના હગાન ત્યાં લઈ ગયા મારી છોકરીમાં પ્રશ્ન શું છે ઈ કે દે તું મને તું મને કોઈ તું એમ કેતો તો મારી વાત મેં તમને કહેવાય ને કોઈ તમે કે મારી છોકરીને મજા નથી દવા હું ઈ કે હાજી કરીને પછી મૂકી જાય બરોબર મેં કીધું દવા મારે કરવાની દિવાળી માથે ઉભો રહે તમારે દવા ન કરવાની આ દવા હું કરી દવા તું કઈ હાસુ તમારે બેન માથા કોઈ હતી હું તેડી આવીને ત્રીજે દીધી તમે મા દીકરાનું ન્યા ભલે તમે 50 માણા હોય ન્યા ભલે તમે 50 માણા હોય મને કઈ ફેર ન પડે પણ હું તને એક વાત કરું ઈ સાંભળ કે હું તારી ઘેરથી માથાકૂટ કરીને તેડી આવી તો વાહે તારે બીજે ત્યાં આવવાની ફરજ હતી મારા દીકરા મારા કપડા કે મારે લેવાથી કપડા લેવા અહીંયા એ પછીની વાત છે ઈ દિવાળી પછીની વાત છે પેલા મારી વાત સાંભળ તું એમ કેતો તો કે મેં એમ કીધું કે મજા નથી તમારે માથાકૂટ હતી તો બે દી તેડી જાવ તો ડખો દફાઈ જાય પરત તો મને કે વાંધો નહીં સાંભળ તું સાંભળ ભલે ઈ તમે ત્યાં 10 જણા ગયા હોય તો મેં ખોટું કર્યું નથી મને ફેર ન પડે એ મનસુખભાઈ ભરત ને અહીંયા બેઠો ને સાંભળાવો સ્પીકર માં રાખો સાંભળો તમે પેલા એટલું બધું બોલો એ મારા ને સાંભળવું ઈને હું મજા નહોતી તેડી આવી શબ્દ ની વાત કરો ને તમે એમ સીધું દેકારો પણ મારા ભાઈ હું તમને કઈ સાવધાનીથી સાંભળો ની તમે દેકારો કરીને માણસને દબાવવાની કોશિશ ન તમે પેલા સાંભળો મારો અવાજ એવો જ છે તમે મારી વાત સાંભળો એ એમ કહે છે ને કે તમે માંદી હતી ને તેડી ગયા હંસાબેન 5 દિવસની અંદર એવો કયું બીમારી એ વાત નથી ઈ બે માણાનો પ્રશ્ન છે ઈ મારી વાત હું તેડી આવી પ્રશ્ન આ છે તમારી દીકરીને ડિસ્કો કરો નાવડો કડિયા કામે છે બે નું વાંધો અહીં પડ્યો મારી છોકરીને ડિસ્કો કરવો હોય તો દે ઈ ત્યાં અમે દઈ બેન આ ઘર બાંધવા માટે જો અમે તો કાર્યકર તમે છે ને આ તમે નથી બોલતા ભાઈ ગોવિંદભાઈ હું તમારું નામ મનસુખભાઈ નામ છે હું એનો તમે નથી બોલતા ભાઈ મનસુખભાઈ તો તમે નથી બોલતા તો કોણ બોલે એની છોકરીને ડિસ્કો કરવો હોય તો ન પોહાય તો હું ક્યાં કહું છું કે પોહાય તો અમે તો એને 5 દી પછી ભર્યો હું તેડી આવી હતી આપણો હું એમ કહું છું તો એમાં હું છે કે એક્ટર મારી વાત તમે સાંભળશો આ ટ્રેક્ટર નું ટાયર કોઈ દી ભેગું ન હાલે અરે ભાઈ હું એ ગુરુમુખી છું ટ્રેક્ટર નું ગાડાનું હોય તો ન હાલે ઈ તમે કહી એ ગુરુમુખી હોય ઈને ઘરે ભવાડા નો હોય ભવાડા હોય ગુરુમુખી નો હોય તમે બે બાજુ બધાની ઘરે હોય ભવાડા એવી વાત નથી ભાઈ જો એના ઘરે સોલ્યુશન હોય હંસાબેન જે
ગુરુમુખી હોય સાંભળો. એના ઘરે સોલ્યુશન હોય. આપણે ગુરુમુખીનું નામ દેવું ને કોઈને હા વરવા દેવો નથી. બે વાત કેમ કરવાની? પણ તમે સાંભળો તો ગુરુમુખી એટલે એના મુખથી બીજું ન બોલે એને ગુરુમુખી કહેવાય. હવે મારી મુખથી આપણે બીજું નહોતું બોલવું ભાઈ મનસુખભાઈ તમે મારી વાત ગુરુમુખી સાંભળો. નામ દ્યો છો. ગુરુમુખીને ઈ ખોટે એમ ખોટો ગુરુનો કહે છે, બદનામ કરે. ઈ એમ જયદેવ કહે બાપાનું છે. નામ દેવાનું. જયદેવ બાપાએ કીધું છે એને આ એકય રેગાડો આમાં નથી આવ્યો. હું જયદેવ બાપા અરે મેં ગાયેલા ભજન. હવે તમે બોલી લ્યો પછી હું કહું. તમે મારું તો સાંભળતા નથી 15 જણા આમાં આવી હું તમને સાંભળવા નથી ના પડતો. અમે એમ કહી છીએ ગુરુમુખી તો પણ મને સાંભળવા ન માંગતા હોય તો ફોન જ ન કરાય ને મારા વીરા. હું એમ નથી સાંભળવા ના નથી પડતો હંસાબેન. તો મારી હું- વાત સાંભળો કે હા. ઈ એમ કેતો તો કે તેડી ગયા મજા નથી તો મજા નથી તેડી ગયા તો આ 3 વર્ષમાં એકવાર તો ફોન કરવો તો ત્રીજે દી એનો ફાયદો હોય આવે કે ભાઈ તો ભાઈ તને હું વાંધો છે દિવાળી માથે હાલો, આવે 3 વર્ષ ઉભા રહ્યો. 3 વર્ષ સુધી નહોતો કોઈ આવ્યા અને સમાજ ભેગી કરી હતી. સમાજને 5 જણા ગયા હતા ને તમે આવડા ગયા હતા એને વિડીયો બતાવે છે ભાઈ હા અમે ગયા હતા ને એટલા જણા ગયા હા હતા. ગયા તા ખિસ્સામાં કેટલા પૈસા નાખીને આવ્યા હતા પૂછો છૂટું કરવા આવ્યા ઘર હતા. બાંધ બેન હવે ઘર બાંધવામાં એ રૂપિયા લઈ નહીં જવું નહીં પડે. ભાઈ તમારે તમે એના ફેવરમાં બોલતા હોય તો ભલે મને ફેવરમાં કાંઈ ફેર નથી ન બોલતો પડે. બેન. 5 દિન 5 જ દિવસના ઘરની અંદર અટાણે તમે કહો છો ભાઈ યાર જો આને અરે તમે ઘરની અંદર 5 હું તમને હું કહું છું કે 3 દી માં વાંધો આવી જાય લ્યો. એટલે 3 દિન વાંધો આવી જાય જેના કાંઈ 5 લાખ છૂટા લેવા છૂટા છેડા થોડા દેવા પડે. ઈ કહી જાય ને 1 લાખ રૂપિયા ઈ ખિસ્સામાં નાખીને આવ્યા હતા ઈ મને લગ્ન માં તમે કહેતા હતા કે સમજતા નથી. પૈસા હવે દઈ સાંભળો, સાંભળો. એ બેન કેને પૈસા 5 લાખ માંગ્યા કયો તો એને દ્યો તો. આ છૂટાછેડામાં અટાણે તમે તો ઉભા રહ્યો તો છૂટાછેડા કરી દો ને હાલો ને તમારે એકબીજા નથી હાલે ને પણ અમે નથી કરવા છૂટા આ તો ઈ તો કહું, આ બેન બપોદરામાં હાથીકુ નાખીને બધાને ગલોવા છે એવી વાત છે અને પાછું ગુરુદેવનું નામ દેવાનું પછી જયદેવ બાપાને મોર કરવાના. આવું ધંધો ન એ કરાય. મોર કરવાની વાત નથી ભાઈ. હવે આ તો ઈ જ થાય ને. હું એમ કહું છું કે હું અહીં ગુરુમુખી છું મને હા, ખબર ગુરુમુખી પડે આમાં કે ભાઈ જો અમે હવે ગુરુમુખી ક્યાંય જોયા નથી. દાદાનું ટેક્સ એને પૂછી લ્યો મેં હું કઈ ખોટું બોલી હોય તો તમે બધી આમાં એને વાત કરીને અમે કર્યા. ગુરુમુખી હોય ને બેન ઈ સમાજ કે ઈ એમ કરે ને સમાજ તમારા ગામની અંદર 5 જણા નારી વાત કરાવો છે ને તમારે દેરિયા જેઠી હારે. હમણાં ખબર એક જણો ભેગો ન હાલે તમે વાતો કરો છો એ આપણે ને આપણે ઘરમે રે ગુરુમુખી જવાનું જેને તમારા ભાઈઓમાંથી 5 જણા તમારી હારે ન હાલે. કોણ છે તમારી હારે એનું નામ બી હાલો ફોન કરો લાવો જઈને બોલો નંબર. એ મારો ફોન આવે રાખો હું આકડી કરું. બેન એમ છે ફોન આવવા મીડિયા તો ચાલુ થઈ ગયો એટલે આમ થાય વાત ન કરીએ. હે ઈ વાત કરો ને તરત જ ફોન ચાલુ થઈ ગયો. હવે તમારે ફોન આવવા મીડિયા હું આ વાત કરું તોય તમે કહું છું તમારા ભાઈઓમાંથી કોણ તમારી હારે આપણે વચમાં ભેગા એ થયું મારી છે? હારે કોઈ નથી હું એકલી જ છું હવે કઈ કેવું. હવે એકલા હોય એટલે આખું ગામ ખરાબ ભાઈઓ ખરાબ બધાય જગત ખરાબ આપણે હારા. બધાય હારા હું એક જ ખરાબ છું હવે પછી કઈ કેવું. હા એ હું વંથલી છું ઘેરા જઈને હમણાં ફોન કરું હું ગઈ હતી શેરગઢ. હાલો હા હું તો મનસુખભાઈ બોલું છું બેન. એ હા મનસુખભાઈ હું એમ કહું છું તમને તો હું વંથલી પૂગી છું હું ગઈ હતી શેરગઢ સમજી ગયા. મારા આમાં બેટરી હાવ લો છે તમને એમ થાય કે સ્વિચ ઓફ કરી દીધો. બેન, હું ઘેરે અમારે જઈને કાંઈ તમને ફોન મતલબ નથી. કરું. અમારે આપણે આ મીરા હારે પણ વાત કરાવજો ને. 5% જ મારે વીરા 5% જ બેટરી છે હું ઘેરે જઈને તમને ફોન કરું હા, એટલે કર્યો પણ મેં. મીરાબેન હારે વાત કરાવો. ઈ ઘેરે છે ઘેરે જઈને વાત કરો. આ નંબર તો એના છે એનામાં મેં ફોન કર્યો હતો તમારા બેયના નંબર બોલો મળી. હા ભાઈ ફોન પાછો સ્વિચ ઓફ હતો. હા ઈ બે મારા પાસે હવે અમારે તમારી બેટરી ચાર્જિંગ થઈ ગઈ મારી બેટરી ઉતરી ગઈ. તમારે ઉતરી જાય ઈ બહુ કહેવાય ભાઈ. મારી અમારી બેટરી તો હા કાર્ય કરના તો ઉતરવી જ ન જોઈએ. ઈ તોય બેટરી ઉતરી થઈ ગઈ. નો ઉતરી હોય ખોટું બોલો. અરે મારા બપોર વસારે એવું કઈ નહીં બપોર વસાર બંધ કરી દીધું સારું અમે ખાઈ પીને ફ્રી થઈ ગયા. ઠીક આપણે મીરા ક્યાં મીરા આ રહી હોતી છે ઠીક મીરાબેન નથી દે. મીરાબેન જ તમને કરતા તમારો મોબાઈલ સ્વિચ ઓફ હતો. હા ઈ હા આપો મીરાબેન તો કઈ મારાથી ને મારા ભાઈથી ને મારા દેરિયા જેઠિયાથી તો મોટી નથી તમારી સીધી એને વાત જ ન કરાય. બેન અમારે એવું છે ઘર હલાવવા માટે દેરિયા જેઠિયા ને એને વાત ઘર કરાવે. એકલી બે કર્યું હોય ને તો હલાવવું પડે અમે અમે બધા આખી વાતો સમજતા નથી. હવે મારી તમે એમની હાહુ છો પણ કઈ ઈ છોકરાને વાંધો હોય કઈ તમે ન કહે કે તમારી દીકરી મારી હારે રહેવામાં આમ વાંધો છે ઈ તો પતિ પત્ની નો વાંધો હોય ને ઈ પતિ પત્ની ને પૂછવાનું હોય. પણ તમારે એને સીધું ના પૂછાય ને બેન હું છે ઈ. તમે આખી ભાઈ હું તો એને એમ જ કહું ને કોઈ તમારું ઘર હાલે એમ છે કે નથી હાલે એમ. તો એને શું અમારે શું પૂછવાનું. હા એ લોકો શું આવ્યા હતા એ લોકોને કઈ મારા ભાઈ પાસે તો જવું હતું મારા ભાઈ મરી નથી ગયા. તમે આખી વાત જ સમજતા નથી બેન. કોઈની પાસે જાઓ કે પછી ઈ બધી વાત ક્યારે હોય કે જ્યારે તમને હવે તમારી પાસે સમાજના ઈવડે લોકો તો આવ્યા જ હતા ને. શું આવ્યા હતા
તમને કીધું ભાઈ હવે 5 જ દિવસ પાછો જે મીરા ન્યા રહી તો 5 દિવસની અંદર જે કાંઈ વાંધો પડ્યો 5 દિવસની અંદર શું ન ફાવે છૂટું કરી દેવાનું. એમ નથી વાત. મારી વાત સાંભળો, એ લોકો વયા ગયા કે છે હજી આયા નકર આવો બધા હાલો. ના ઈ તો વિયા ગયા. એમ નહીં, એને ન્યા પેટ પૂગ્યા હતા તો અહીંયા આવવામાં શું વાંધો છે? આ મારા બેન ન્યાય આવ્યા હતા અને સમાજના આગેવાનોના બધાની હારે વાત કરાવી. ઈ બધા આવ્યા હતા તો તમે કઈક પૈસા 5 લાખ માંગ્યા કે ભાઈ છૂટા કરવા 5 લાખ રૂપિયા, આવી બધી વાત થઈ. ઈ બધી હારે વાત કરી અમે. ના, ઈ ને રૂપિયા નું અમે કીધું નથી. બહારના માણસો કોઈ કીધું હોય ભેગું હોય કોણ જાણે. અમે ભાઈ પૈસા નું તો ઈ અમાર 15 અત્યારે કઈ તમારી દીકરીને તમે પૂછી લ્યો. હાલો તમારે અમાર નથી ને વાત કરવી. હવે મીરાબેન ને તમે પૂછી લ્યો કે આપણે ઘર હકાલવું છે કે નથી હકાલવું. 15 દી પછી આવ્યા ને એને છૂટું થવું તો ને તો મારી વાત સાંભળો. હું એમ કહું છું બેન દવા લ્યો. તમારે ડાયરેક્ટ જ વાત કરી, મારી હારે જ કરો. હાલો. હા, હું તમે કહેવા માંગો? તમે મને એમ પૂછો કે તમારે શું કરવું, એમ છૂટું કરવું કે જાવું છે? તમે જયારે સંબંધ કર્યો અમારે જે અહીંથી 15 જણા જોવા ગયા હતા વાડીએ તો તમે હતા? બેન સમાજ ક્યારે આવે ખબર છે? આપણે વાંધો સમાજ ક્યારે આવે તો એ સમાજનો દીકરો છે તો વોટરથી નથી ખરી. હું મા બાપ વગરની હતી, મારો બાપ નો તો ભાઈ દારૂડિયો હતો ને એટલે ત્યાં પડ્યા અમે. બરાબર? એટલે વયસમાં પડો તો જોઈ વિચારીને પડજો. બેન આ તમે જે રૂબાબ કરો ને ઈ ઘર કોઈ દી બાંધવાની ગણતરી જ નથી. અમાર ઘરે બાયું વગેરે નથી. જગતમાં કોઈ બાયું વગેરે નથી. બધા ઘર બાંધીને જે બેઠા છે ઈ વાત જોઈ લ્યો. ના જોઈ લ્યો. પેલી વાત થઈ કે તમારી તમને ઓળખતા જ નથી ને તો તમે અમારી મારી દીકરી હારે વાત જ ન કરી શકો. સમાજને ઓળખાણ એટલી જ દેવાની હું તમારી સમાજનો છું અને હું તમારી સમાજના તમે છો તો હું એ કોકની દીકરી છું તો તમે પરવારો અમારી દીકરી પણ દીકરી અમે એમ કહી છીએ કોકનો દીકરો ખીચામાં 50,000 લઈને આવે એટલે તમે એની બાજુ થઈ જાવ ને. સમાજ ન કરે. સમાજ તો એ કહેવાય કે તકલીફ શું છે. તમે ઓળખતા જ નથી મીરાબેન. તમે કોકને પૂછી લીજો. હજી તમે જાણતા જ નથી તમે વાતો કરો. મારી જગ્યાએ તમારી દીકરી હોય અમારી દીકરી અમારી વાઈડ કરો એ ખોટી વાત છે. મારી દીકરી કેમ પડો તો કે એલા ઈ તો સમાજ જ પડે. તમે સમાજ વતીથી કામ કર્યું. સમાજ તો સમાજ ને પડવું હોય તો સમાજ અમારા ભાઈઓ જીવે છે ને 40 જણા. તો અમે તમારા દુશ્મન થોડા જ, અમે તમારા ભાઈઓ જ છીએ ને. તો તમે દુશ્મન ના હોય તો હું તમને ખાલી એટલું જ કહું કે જેના ઘરમાં 8 દી રહ્યા હોય ને 8 દિવસમાં હગી માસીનો છોકરો ઘેરે આવે અને એ તમારા ભાઈડાને ખટકવા માંડે કે માસીનો છોકરો અહીંયા તારે અહીંયા શું કરવા આવ્યો? અહીંયા અમારા બાપનું ઘર છે, તારા બાપનું નથી. મીરાબેન સાંભળો, ઈ વાત છે ને ઈ કોઈ નથી. 5 દિવસની અંદર ઉડે માસીનો છોકરો આવી જાય 5 દી ની અંદર બધું દખાઈ ઊભું થઈ જાય એવું કોઈ પણ માણસ ગાંડો હોય. મારી વાત સાંભળો. ગરીબ માણસની દીકરી હોય, બાપ વગરની દીકરી હોય, જેનો ભાઈ જીવે સાંભળી લો. તમારી પાસે સાંભળે 5 દિવસમાં બગાડ્યું હોય ને તો 5 સમાજના માણસે છે ને પૈસા 5 પછી દઈને ભેગું કરી અને પ્રસંગ કર્યો હોય. ભાઈ દીને રાત દારૂ પીતો હોય ને જેનો બાપ ન હોય ને જેની માં ઘરમાં છે ને વિધવા બેઠી હોય ને એની દીકરીને ખબર હોય કે ઘરમાં તકલીફ કેટલી હોય ને કેમ હલાવવું. તમારે એને હલાવવું તો એટલે તો અમે તમારી બધી આઈડીમાં વિડીયો જોયા. તમે હું તો ઈ કરતી હતી ને વિડીયો શૂટિંગ નું તો અહીંથી 15 જણા ગયા હતા ને થાકી ઠોકીને આખા પરિવારને કીધું તું તો એ ક્યાં ગયો હતો? ઈ તો તમે કીધું તમે હમતા ઈ કોઈ તમને થોડા ના પડે પણ વાત ઈ છે તમને સાંભળો. તમે વોટ્સઅપ કરો તમારી એક આઈડી જોઈ છે. હું તમને 10 આઈડી બતાવું. આઈડી મતલબ નહીં, મારું રિયલ માં જીવન કેવું છે ને ઈ મતલબ છે. તમને 5 જણા તમારાથી સાંભળો. તમારી વાણી જોતા જ એવું લાગે છે તમે સ્ત્રીને ઉજળી બનાવવાનું જ કામ છે. ઈ કોઈ ના નથી. કેમ કે તમારી વાણી અમે જે કાર્ય કરવો હોય ખરાબ માં ખરાબ છું. હારામાં હારા માણસ ખરાબ નથી. તમારો સ્વભાવ જોતા તમારું જીવન સારું છે. એમ તમારી ભેગા કદાચ 5 જણા હોય તો એનું ઘર બંધાઈ જાય ખરું ઈ નક્કી થાય. કેમ કે અમારે કહ્યું જો કદાચ નો હરક્યું હાલતી હોય તો તમારી ભેગા વ્યક્તિ સાંભળો. તમારી પાસે છે ને ઈ રાયસીમામાં કે ભરત ને તમારી પાસે તમે પણ પેલી વાત થઈ કે તમારે કોઈનું સાંભળવું જ નથી. તમારે એકને અમારી કથા સાંભળો તો તમને ખબર પડશે ને. કારણ કે તમે લગ્ન કર્યા હતા તમે હતા નહીં, ઘરઘરામ તમે હતા નહીં, 2-3 વર્ષ થઈ ગયા તમે હતા નહીં. અચાનક તમે ઉભા થયા છો તો તમારે પેલા આખી કથા તો સાંભળવી જોઈએ ને. કારણ છે તમે કઈ સમાજમાં લગ્ન કર્યા નથી. તમે પાકિસ્તાનમાં લગ્ન કર્યા છે એટલે તમે કોઈને ઓળખતા ન હોવ.
હા તે હું તો નથી જ ઓળખતી, એનું કારણ છે હું ઓળખતી રહું. તમે અમે હવે હું તો સાંભળો હું તમને ઓળખતો નથી, પણ મીરાબેન અમે તમને શબ્દરૂપી ઓળખી છીએ કે બેન શબ્દરૂપી કોઈ ઘર બાંધવું હોય તો આટલું જોર તમે જે બોલવામાં કરો છો એટલું સહન પેલી વાત કરવાનું તો ઈ કે હગા ભાઈ ઉપર શંકા કરે ને ઈ ગમે ઈ બેન હોય ને તોય બોલે. હવે બેન, આ તો ઈ તો તમે તમારે મારે જેના ઘરે નો સાંભળો. થયું હોય ને, હવે એમાં તમે જેની ઘરે નો શંકા થયું હોય ને એને ખબર ન હોય. હવે બાકી તમે જો- એને ખિસ્સામાં પાવર છે ને તો હું ગરીબ છું તો મારામાંય પાવર છે. મીરાબેન તમે અત્યારે જે શૂટિંગ નું કામ કરો છો એમાં હીરો તો ત્યારે તો હું તમને ક્યારે કીધું કેવા વાળો કોણ છે ઈ તમને કેવા વાળો ઈ મારો હાથ છે કોણ? તમારી આઈડીઓમાં અમે વિડિયા જોયા. મારી આઈડી માં ખાલી તારીખ ને મહિના તો જોઈ લો. એ દિલ, આ ઓલું તમે દિલ, ખાલી દિલ એમ જાને, નહીં. તમે દિલ ખાલી જાનો વિડીયો તમારો જોઈને આલો વિડીયો છો. જોયો. સાંભળો, તમે વિડીયો જોઈને આલો છો એમાં તારીખ કઈ છે ને મહિના ક્યાં છે ને ક્યાં કામનું છે ઈ તો એટલા જો. મહિના હોય પણ આ તમે કડિયાકામ વાળો ગોઈતો ને તમે ક્યાં એક્ટરો ભેગા રખડો છો, ટ્રેક્ટર નું ટાયર નું ઘર હાલે નહીં એટલે અમારે એક્ટર ભેગું રખડવું નતું ને એટલે જ આ કડિયા કામ વાળો હોય. તો જો એક્ટર ભેગું રખડવું હોય ને તો આ કડિયા કામ વાળો ન ગોતે. અને કડિયા કામ વાળો અમને હાથે ગોતવાના શોખ નથી. અમારા સગા કુટુંબે ગોતી દીધો ને કડિયા કામ વાળો, એટલે નકર ટ્રેક્ટર વાળો અને ગાડા વાળો ને આ તમે જે વાતો કરો ને તો મારે કરવું હોય ને તો 13 વર્ષ છે ને છૂટું થયું ને 13 વર્ષ થયા ને 13 વર્ષ એકલી રહી ગામમાં તો ઠીક, આ ગમે ત્યાં કોઈ ભણવો નામ તો લઈ. તમારે બીજું ઘર છે, તને એને બીજું ત્રીજું ઘર છે, એને બીજું ઘર છે, તમારે બીજું ઘર છે. પણ અમે તો અમને બીજું ઘર છે એનો વાંધો નથી. હવે એને તો એની બાઈ ભાગી, સાંભળો, એની બાઈ ભાગી ગઈ એટલે એ વવિશાળી હોય એટલે એની બાઈ ભાગી ગઈ. તમે અટાણે એમ કહો ને કે હું સમાજ નો છું, સમાજ ના હોય ને તો બે બાજુ સાંભળે, એક બાજુ એની બાઈ ભાગી ગઈ છે તો એમ અમથા વહી ગઈ છે કાંઈક તો હોય છે. ઓય આખી પછી વહી ગઈ હતી તો તમે કરવા તાણી ખબર છે કાંઈ તમે નતા તારા આ તો મને ખબર હતી તો ખબર હતી તો અમે એને અટાણે કીધું તમે કઈ હવે 5 દીમાં તમે એ બધું પગેડું કાઢો છો, 5 દીની કલાક કેટલી થાય? એટલી કલાકમાં ઘર હાલે નહીં. તમે મારી વાત સાંભળો, તમારે છે ને અરે આ કાર્યકરો નું ઓળખું ખિસ્સામાં પારું સમજતા નથી તમે. એને બે ખાલી દઈ દઈ ને એટલે વાત પતી ગઈ. હા બેન તમે એક કામ કરો. મીરાબેન કોકને પૂછી લેજો, મનસુખભાઈ રાઠોડનો ફોન હતો. મનસુખભાઈ રાઠોડ તમારે મને દબાવી હોય ને તો મારી મમ્મી કોઈને દબાવી દો, તમે તારે જી કરવું હોય ને મારી પર કરી શકો. હું સત્ય ઉપર હાલીશ. મારી વાત બોલવામાં પાવર છે અને ખોટું હોય છે ને ત્યાં હું દબાઈ જાય, સાચું હોય છે ને આજે એની દબાવ કાલે એની દબાવ. મીરાબેન આ હું નહીં દબાવ, ખોટી રીતે નહીં દબાવ. એમ જ નથી માત્ર આ તો ખાલી 5 દિવસના ઘર સંસારમાં આવડા કડિયા કામ કરે છે અને ઈવડાઈ એને તમે પૂછી કા કડિયા કામ કરે, કા કડિયા કામ કરે, કોણે કીધું કડિયા કામ કરે? જમીન કેના બાપની છે? એટલે જમીન વેચાવી નાખવી છે કોમે જમીન હતી ને એટલે જ મા બાપે દીધી છે. શાંતિ રાખો તમે. એમાં તમે જમીન છે ને તો આ જિંદગીથી શાંતિથી બેઠી બેઠી ખાને. બેન ઈ જમીન એને છે ઈ વેચાવી નાખવામાં ધ્યાન છે, ઘર બાંધવામાં ધ્યાન રાખો. તમારે વેચાવી હોય તો ભલે તમે તમારા જેવા 5 જણા ભેગા થાય વેચાઈ જાય. બેન અમે એનું કારણ છે કે અમે તમારી જેટલા બુદ્ધિશાળી ન હોય. મીરાબેન આ તો અમે તમને કાલાવાલા કરી હું કામ કે અમે તમારી વાત બુદ્ધિશાળી ન હોય ને તો કોકની દીકરી હારે વાત કરો ને તો સભ્યતાથી વાત કરે. બેન હું તમારી જો મેં તમારું અપમાન કર્યું નથી, તમને હું તો કર્યું નથી, તમારું ઓલું કર્યું નથી, એક સમાજ કાર્યકર તરીકે તમે મારી મમ્મીને સાંભળો, મારા ઘરે આવ્યા અને મારી મમ્મી તમે સમાજના છો એટલે મારા મમ્મી વંશી હતા. તમે સમાજના છો એટલે મને ખબર નથી ખબર પડી તમારી મમ્મી સાંભળો. તમે તો તમે ઉભા રહે તમારા મન વાત સાંભળીએ ને તો રઈસમાની તમે માં દીકરી કોઈને માં વરવા દેતા નથી. આમાં ઓલો બસારો કડિયા કામ સાંભળવા દેતા નથી તો એનું શું સાંભળો? એ તો તમને કઈ લઈને દઈ દીધું તો એનું સાંભળ. તમે વયસમાં તો હતા નહીં તો સમાજની રીતે પડવું હોય તમે એકલા નહીં 10 જણા મારા ઘેર આવો અને મારો વાંક નીકળે ને તો તમારું તમે તમારું આની પેલા 10 વાર તો ભેગા થયા. આ અમારા ઘરે તમે હતા અમે અમારા એને 10 જગ્યાએ 10 જણાએ 10 જગ્યાએ મીટિંગ કરી. અમારી કાજલિયાળા ગામમાં મારા ભાઈ વચ્ચે એક જ વાર ઈ 3-4 જણા રિક્ષા લઈને એક જ વાર આવ્યા છે. બીજી મીટિંગ અમારા ગામમાં કે અમારા હગામ નથી થઈ. તમે સાંભળો, એક વાર આવ્યો હોય તો સમાધાન તો એક જ વાર હોય, 10 વાર ઈ ખિસ્સામાં રૂપિયા નાખીને આવ્યા તેને છૂટું કરવું, તેને ચોખ્ખું કીધું તું ને એનો કાકો રહ્યો ને એને ઘર બાંધી લ્યો ને, હાલો ઘર બાંધી લ્યો, તમને તેડી જાય. કેદી તેડી જાય? આ તો એમ કે આ તો તેડી જાય. મારી ઘેરમાં કાકાના છોકરા આવે, માસીના આવે, મામાના આવે ને હગાકોટનું બધા આવે છે. મામા ફૂઈના એક્ટર હિરોઈન બધાય તમારા ઘરે આવે અને એવું નો બોલે એવું લખાણ કરાવી દે.
હા બસ એને કહેતા અને મારી વાત સાંભળો બીજા દિવસે મેં મોબાઈલ નંબર તો બદલાવ્યો હવે બીજા દિવસે હવે કોઈનો- કેદી સમાજ આવે જો તમારું રેકોર્ડિંગ અમારી પાસે અમે સમાજ પાસે પૂછ્યું મારી પાસે રેકોર્ડિંગ છે એને તમને એને ઓળખતી નથી એને કયો તો મારા મામાની ઘેરે જાય આપણે તેડવાની મને ઓળખાણ ભૂલી જાવ મને ઓળખવાની જરૂર નથી તેડવાની આપણે રેકોર્ડની જરૂર છે. હાથ મને મારી ઓળખાણ કરવાની કોઈ મારી જરૂર વાત નથી. સાંભળો તમે મારી વાત સાંભળો તમે તમારી લાખોમાં હા. તમારી આ જગ્યાએ દીકરી હોય ને તો તમને ખબર પડે અમાર તમારે ઘરે પાવર કશું કરવો અમાર ને ઘરે આવી દીકરી હોય જ નહીં અમાર ઘરે આવી દીકરી હોય ને તો તો તમારી ઘરે દીકરી હારી દીકરી હોય ને તો તમે આવા લફડામાં પડો માં ને હારા માણસો શું કામ પડો છો? તમે અરે બેન અમે તો એના માટે અમે તમારા વંદન કરવા હાટું બેન કે ભાઈ આવી આપણે તો અમારે સમાજમાં- વંદન કરવા હોય ને તો આવી રીતે ન થાય વંદન કરવા હોય તો મારા મામાનું ઘર પડ્યું મારા મોટા બાપાનું પડ્યું મારા હગાવાલામાં જાઓ અને હા. ત્યાં જઈને બેઠક કરો ને ત્યાં જઈને સમાધાનની વાત કરો ને એ લોકો મને કેવી ને હવે એ લોકો મને કેવી કે મારે આજે બાંધવું કાલે તમે બાંધવું છે કીધું નથી તમે એકાબીજા બાજુ હગા કુટુંબ કીધું છે તો તમે આ બાજુ અને અમે બેઠા અમે છીએ કાંઈ ભાગીન નથી કર્યા મારા વીરા શાંતિ રાખો હવે તમે હું હગા એમ નથી, કુટુંબ અમે અમે હગા કુટુંબ ને લઈને જ આવીશું તમે ઈ છે ને આમાં પાંચ કોઈ જણા હગા બહારના ભેગા કુટુંબના થાય નથી પાડતા બેન તમે. એના હગા કુટુંબ ભેગા ન બેહે તો કઈ નહીં અમે હગા કુટુંબ ભેગા લઈને જ આવીશું સમાધાન થાય તો હગા કુટુંબ ભેગા થાય હાલો કેદી લઈને આવું છે ની તારીખ દો હાલો કેદી બોલો તારીખ એના બાપાને કયો એને કઈ મારા મામાને ફોન કરીને તારીખ લઈ લો આપણે મૂળ ખાલી એકય તારીખમાં નથી નહીં 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 આ બોલવાની. કઈ મારે કઈ ભાગીને થોડું જ આવું મારો મામો મારો કાકો ને બધાય જો હું કઈ ભાગેલી તો શું નથી મને મોકલી દો નથી અટાણે તમારે ઈ તો મામા ફૂઈને બધે લેવાના જ છે પણ આપણે મારે ઘર બાંધવું સમજવું જ છે. નથી મારે સમજવું ને એમ કે મારે સામે આવો બધા હાલો 5 દિનની અંદર જો આટલા બધા જણા જોતા હોય તો હજી તો દિવસો તો કાઢ્યા નથી ઘણા દિવસો કાઢ્યા આ મારો ઓવર ચાલી ગયો થઈ ગયા મયુરીબેન ઘણા દિવસો કાઢ્યા 5 દીમાં ભવાડો થયો 5 દીનું ઘર કેવું સારું હાલ્યું થઈ છે. જાય તમે તો કાર્યકર છો ને તમે તો રાજનીતિમાં હાલો અમે છે ને અમે સમાજમાં બેન, મને હાલીએ. ખબર જ નથી પડતી રાજનીતિની મીરાબેન તમે અમે તો- રાજનીતિ વાળા છો ને અમે- તમને બધાને હું સારી રીતે ઓળખું છું. મને ક્યાંથી ઓળખતા તમે કીધું મમ્મી હું તમને ઓળખતી નથી મને આખી બાયોડેટા આવી જાય તમે શાંતિ રાખો તમે હે ને વયસમાં પડો ને તો જોઈ વિચારીને પડજો મારી હારે અવરાય તો કરતા જ નહીં અરે બેન પગે લાગુ અમારે હું કામ એવડે કરવું છે મીરાબેન આ તો તમે વયસમાં અમે જો- મને લાગતું હોય. તમે છે વયસમાં ન હો ને તો હું તમને મોટી ઉંમર ના હોય તો કાકા કહું નાની ઉંમર ના હોય તો ભાઈ કહું છું મહેરબાની કાંઈ નહીં કરીને કહેતા. વયસમાં પડવું અમે હોય કહેજો ને લુખા હા તો તમે તમારા મનથી લુખા સમજો તો લુખા વયસમાં પડવું હોય ને અમે તને બેન, તો અમે- સારું અમે તો- કઈ ને અમે એવું જો- કરીને પડી લો અમે બાકી કાંઈ ભરવાના ન કાર્યકરો જેટલા પડતા. સંતો થયા ને જેટલા કાર્યકરો થયા ને ઈ બધા બસારા ગાયરું જ ખાધ્યું આ જગતનું એટલે ગાયરું ખાઈ ને અમે ગાંડા કીધા સંતોએ ગાંડા કીધા તમે છો ને એટલે તો ગાયરું ખાતા હશો બીજું હું તો તમને કઈ કહેતી ને હું તમને એટલું કહું તમે વયસમાં કે છો નહીં તો તમને હું ઓળખતી નથી તમે મને ડાયરેક્ટ ફોન કેમ કર્યો પણ વયસમાં કોઈ છે નહીં પણ કોઈ બસારા દખી ખાતા હોય તો બિચારા તો ઈ આગળ વધે. બસારો છે તો હું બસારી જ છું અને હું કઈ બાજી તમે મને બિચારા દક્ષિણા છો તો નથી એટલે દીધી. કહું છું, મીરાબેન કા ઘર બાંધી લ્યો ને કા શું કરો તમારે શેમાં રસ છે મને મારે એમ નહીં ઘર બાંધી લ્યો ને કા છૂટું કરો એટલે મારી જિંદગી બગાડી તો હું માણવા બગાડી 5 દીમાં એ બેન 5 દીમાં આવું પાંચ કેવી રીતે જિંદગી પાંચ બગડી દીમાં ઈ જગ્યાએ આની તો મારી ઓલા- જગ્યાએ આની બીજી તો કોઈ હોય ને ઘર તમારી તો જિંદગી કોઈ તમને જિંદગી ખબર બગાડી. પડે. આવડાને ઘર બાંધ્યું હતું, આને બગાડી પણ હવે હારું આ એ ખબર 5 દીમાં જિંદગી બગડી જાય આ તો મારું મારે દીકરું. છૂટું નથી કરવું મારે કઈ બીજે જ કરવું નથી અને કઈ તું તારી રીતે રહેવું ખાલી ખોરાકીના પૈસા લેવાય ખાલી ખોરાકીના પૈસા ભરો એમ ઈ તો હું ભાઈ આ મા બાપ ને અમે માથે તો જો કરી અમે મારા ભાઈ તો કોની માથે ચાવવાના નથી નથી. આ અમે અમે બેન- બે નણંદ અમે- બધા ખેતરમાં કામ કરી અને ઘર હલાવીએ તો પૈસા ખોરાકીના ન લો મારો બાપ છે નહીં મારો ભાઈ તો કઈ કમાતો નથી બેન 5 દીમાં દુઃખ કેટલું અને પાછું 5 દીની કેટલી કલાકો અમે થાય 5 દિન 24, 55, 8 કલાક થાય. 5 દિન 10 દિન કરો માં તમે કામ કરો તમે છે ને અમારા ભાઈઓ ભેગા કરી તમે બોલજો તમે આવો તમને જોવા મારે 5 દિનની અંદર આ ડુંગરા ખડકાઈ ગયા ઈ હારું ભાઈઓ, દુઃખી મારી નથી વાત કેવું. સાંભળો મારી વાત સાંભળો તમે 5 દીમાં ડુંગરા નહીં હું તેમ કહું 5 કલાકમાં થઈ જાય ખાવાનું હોય તો 5 હા, મિનિટમાં થઈ જાય આવી- પણ મને એટલી હા. ખબર પડી કે જે માણસ હગી માસીના છોકરા હારે શક કરતો હોય ને હા, એ મારા હગા ભાઈને નો મતલબ તો શક નહીં એના કરવાનો. જેવો ભલે એના ગમે તે જેવો ડિસ્કો કરો, ભણવો હોય, માણસ કોઈ ન કહે હું મોઢે કહું પણ તમે સમજતા નથી આ જો બેન એમાં તમે એને કીધું જ નથી તો એને તમે એમ કીધું હોય તો તમે એમ કહી દે કે આ તો બધા હિરોઈન હારે ફોટા પાડે ને હિરોઈન હારે ડિસ્કો કરે છે મને પોહાતું નથી ડિસ્કો તો મને પોહાય ને એને કઈ તને પોહાતું હતું ને કે તમે બધું હાજ પાડી હતી તઈ ક્યાં મરી ગયા હતા બધા તઈ તો બધા જીવતા ના હતા પાડે તમે ગમે ને ડિસ્કો કરો એને તો વાંધો જ નથી એને કઈ કહી છે મારું તમે ઘર- તમારી છે ને મને મર્યાદા ઓછા કરી, વગરનો મારી ડિસ્કો જતી રહી. તમારી છોકરીને કરાવો મારી ઉપર હે ને ડિસ્કાના નાવાન તેવા નામ બેન, લેવા ને તો તમે મજા મારી નહીં દીકરી આવો છો. મયુરીબેન તમે મારી દીકરી છો અમારે કોઈનાથી વેરથી વાત નથી કરતા હા તો એમ નહીં ડિસ્કો કરો તો ને હું કઈ નાચવા વાળી છું હે? બેન, એ બેન આ જે નાચવા તમારે વાળી જે છું એમ કહું તને એ બેન હું કારણ નાચવા વાળી છું બેન હવે ઈ તો તમે જાણો ઈ નથી ખબર એટલું બધું એક કામ બોલો. એક કામ કરો હવે બીજી વાર ફોન ન કરતા બરાબર તમારે આ તમે સંસ્કાર વાંચવા જાવ માં હવે એટલું ફોન ન
તો મારા વાલા મિત્રો, તમે આ કોલ રેકોર્ડિંગ સાંભળ્યું, તમને આ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટ કરીને તમે જણાવી દેજો. અને મિત્રો આ કોલ રેકોર્ડિંગમાં તમે જો તો કરી કેવો બનાવ બન્યો છે. મિત્રો આ કોલ રેકોર્ડિંગમાં આ જે મીરાબેન ઉર્ફે જે મયુરીબેન જે છે એ આર્ટિસ્ટ હિરોનું કામ કરે છે. અને આ જે ભરતભાઈ જે છે એની સાથે એને ઘરઘવણું કર્યું હતું. ઘરઘવણું કરીને અહીંયા રહ્યા હતા પાંચ છ દિવસ કાંઈ એમ કાંઈક રહ્યા હતા. આમાં મનસુખભાઈ 5 દિવસનું કહે છે, 5 દિવસ રહ્યા હતા. એટલે 5 દિવસમાં પછી જે મીરાબેન જે છે એ ભરતભાઈના ઘરેથી ભાગીને વયા ગયા એ રીતની વાત કરે છે કોલ રેકોર્ડિંગમાં. અને મીરાબેન સાથે વાત કરે છે અને એના મમ્મી પણ સાથે વાત કરે છે, મનસુખ રાઠોડ. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો હા, અમારી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ફટાફટ આવા ધમાકેદાર કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અત્યારે તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. પણ મિત્રો જોવો તો ખરી કે રીતનો આ જે આખો બનાવ બન્યો. અને મિત્રો આ જે ભરતભાઈ જે છે એ મીરાબેનને ઘરે એકલા હોય એટલે મીરાબેનને તાળું મારીને ઘરની બહાર ભરતભાઈ માવો ખાવા કઈ રીતના જાતા. એટલે ભરતભાઈને ટૂંકમાં વિશ્વાસ ન આવતો મીરાબેન આ જે ઉર્ફે મયુરીબેન છે એની ઉપર. અને પછી મીરાબેન ત્યાંથી ભાગીને વયા ગયા. તો મિત્રો આ રીતની જે આખી વાત છે. અને મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે પણ આ મીરાબેન જે છે એ વાત કરે છે. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવી દો ને. ફટાફટ નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો.